કચ્છના રાપર ભચાઉમાં કેટલાક સમયથી દારૂનું દૂષણ વધી રહ્યું છે। ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં કચ્છના અનેક વિસ્તારોમાં દારૂનું સેવન વધ્યું છે। ત્યારે આજે રાપર ખાતે બહુજન આર્મીના લખનભાઈ ધુવા અને સ્થાનિક લોકોએ આ બાબતે રાપર પોલીસ સ્ટેશનમાં જઈ પીઆઈ સમક્ષ રજૂઆત કરી હતી કે હાલ રાપરમાં દેશી તેમજ વિદેશી દારૂનું દૂષણ દિવસે ને દિવસે વધી રહ્યું છે। નાની નાની વયના યુવાનો દારૂના દૂષણથી જીવ ગુમાવી રહ્યા છે, જે સમાજ અને દેશ માટે અતિ ચિંતાજનક બાબત છે। વળી બીજી તરફ બુટલેગરો ખુલ્લેઆમ દારૂની હાટડીઓ ચલાવી રહ્યા છે। ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પણ તેની ખાસ કોઈ અસર જોવા મળતી નથી। પોલીસની નજર સામે દારૂના કારોબાર ચલાવી રહ્યો છે, જેને રોકવા અને દારૂબંધીના કાયદાનો કડકમાં કડક અમલવારી કરવાની માંગ સાથે અનેકો રજૂઆતો લખનભાઈ ધુવા તેમજ લોકો દ્વારા કરવામાં આવી હતી તેવું જણાવાયું છે। કે સાહેબ ભલે હું નથી કહેતો કે એક જ દિવસમાં દારૂ બંધ થઈ જશે, પણ ધીરે ધીરે આ ગરીબ પ્રજા આજે 14 વર્ષ 15 વર્ષના છોકરાઓ હમણાંથી દારૂ પીતા શીખી ગયા છે, 20 વર્ષના થશે ત્યાં સુધી નથી થશે। આ દેશનું ભવિષ્ય જે આપણે વાત કરવી જોઈએ, એવું તો નથી કે ખાલી આપણે પોતાની સમાજની વાત કરીએ, વાત કરું તો દેશના ભવિષ્ય। આજે દેશી દારૂનો દૂષણ આપણે મારાથી વધારે ખ્યાલથી એટલી હદે ઘર કરી ગયો છે, બરોબર છે। ખુલ્લેઆમ સાહેબ હપ્તા લેવામાં આવે છે, બરોબર છે। એના પ્રૂફ મેં ડીવાયએસપીને આપ્યા છે ત્યાં આગળ, બરોબર છે। એટલે મને અહીંયા પ્રૂફ આપવાની જરૂરત નથી, જોતા હોય તો એ પણ આપી દો, બરોબર છે। હા, બરોબર છે। અને વિનંતી છે કે પોલીસનું જે કામ છે ઈમાનદારીથી પોલીસ કરે, હું કોઈ પોલીસનો દુશ્મન નથી, બરોબર છે। અને આદિપુરમાંથી ઘટના બની તો હતો મુદ્દો આરોગ્યનો, પોલીસે જ પોતા ઉપર ઢોળી લીધો। મારા પાસે બીજો કોઈ પાવર નથી, ઈમાનદારીનો પાવર છે। ઈમાનદાર માણસ છું, બરોબર છે। એટલા માટે કાયદાના દાયરામાં રહે, સંવિધાને સ્પીચ ઓફ ફંડામેન્ટલ રાઇટ્સનો મૌલિક અધિકાર આર્ટિકલ 19માં આપેલું છે, એ થકી હું બોલું 6 વર્ષથી જીકે જનરલ હોસ્પિટલ માટે અદાણી સામે બોલું। અદાણીનો પગાર આપણા ટેક્સમાંથી નથી થતો। આપને પગાર મળે છે, તમામ કર્મચારીઓને પગાર મળે છે, અમારા ટેક્સમાંથી મળે છે।